ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત તારીખ 23 જૂનથી 25 જૂન દરમિયાન ત્રિદિવસીય શૈક્ષણિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી માધ્યમ શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે શાળાના પટાંગણમાં પગ મૂકતા નાના ભૂલકાઓનું સ્વાગત વિવિધ પપેટ સોંગ અને સંગીતના સુરો સાથે કરવામાં આવ્યું હતું, જ્યાં ધોરણ 1ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓના શિક્ષકોએ ખૂબ જ સ્નેહપૂર્વક હાથ પકડીને શાળા પરિવારમાં આવકાર્યા હતા. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેશરોલા તેમજ સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિતના કુશળ માર્ગદર્શન હેઠળ સનિષ્ઠ શિક્ષકોના સથવારે વિદ્યાર્થીઓએ શાળામાં ઉત્સાહભેર પ્રવેશીને પવિત્ર પ્રાર્થના થકી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી હતી. આજના આ શુભ દિવસના મુખ્ય આકર્ષણ તરીકે ધોરણ 1ના વિદ્યાર્થીઓના ઉષ્માભર્યા સ્વાગતમાં ધોરણ 2ના વિદ્યાર્થીઓએ સુંદર અભિનય ગીત રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકા તરુલતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના આ મહોત્સવમાં સોનામાં સુગંધ ભળે તેમ શાળાના બે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે વિવિધ ક્ષેત્રે ઝળહળતું પ્રદર્શન કરી પોતાના માતા પિતા તેમજ શાળાનું નામ રોશન કર્યું છે, તેમનું વિશેષ સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના ધોરણ 4માં અભ્યાસ કરતા જીયાન ત્રિવેદી કે જેમણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ લોકલ બેડમિન્ટન ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે બોયઝ અંડર 11 સિંગલ્સમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને MI પટેલ રોટરી યુથ સેન્ટર ઓપન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ટુર્નામેન્ટ ભરૂચ ખાતે રનર્સઅપ રહ્યા હતા, જે આગામી સમયમાં અંડર 11 બોયઝ સિંગલ ક્ષેત્રે રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાનારી ટુર્નામેન્ટમાં ફરીથી ભાગ લેવા જઈ રહ્યા છે. આ સાથે ધોરણ 5માં અભ્યાસ કરતા હરીન ગજ્જર કે જેમણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં સત્સંગ દીક્ષાપત્રના માત્ર 10 મિનિટમાં 51 શ્લોક કંઠસ્થ ગાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને પોતાના પરિવાર સાથે સમગ્ર શાળાને ગૌરવ અપાવ્યું છે. આ વૈશ્વિક અને રાજ્ય કક્ષાની સિદ્ધિઓ બદલ શાળાના સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિત દ્વારા બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્ટેજ પરથી અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.